સમાચાર રાજકોટમાંથી કે જ્યાં એસઓજીના નામે જીઆરડીના પૂર્વ જવાને મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો છે। લગ્નની લાલચ આપી છૂટાછેડા લીધેલી મહિલા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। મહિલાએ સંબંધ તોડી નાખતા ફોટો અને વિડીયો વાયરલ કર્યાની ફરિયાદ કરી। 1.5 વર્ષ સુધી હોટલ અને ઘરે દુષ્કર્મ આચર્યાનો મહિલાનો આરોપ છે। પોલીસ મથકે આશીષ રાવલ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાની પણ વિગતો। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, શું વિગત? એસઓજીમાં જે અગાઉ ફરજ બજાવતા અને જીઆરડીના સસ્પેન્ડેડ જવાન છે તેમના દ્વારા લગ્નની લાલચમાં એક જે યુવતી છે તેની સાથે દુષ્કર્મ આચર્યાઓની વાત છે તે સામે આવી છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 વર્ષથી જે આશીષ રાવલ નામનો આ જે શખ્સ છે તે પહેલા પોલીસમાં સાથે જોડાયેલો હતો અને તે પોલીસમાં ડ્રાઇવિંગનું કામ છે તે કરતો હતો। તેના કારણે જ તેના સંપર્કમાં આવેલી એક યુવતી છે તેની સાથે તેને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ છે તે આચર્યું હતું। પોતે અપરિણિત હોવાનું અથવા તો પરિણિત થયા બાદ તેમને છૂટાછેડા લઈ લીધા હોવાનું જે યુવતી છે તેને લાલચ આપી હતી અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરશે તેવી વાત છે તે કરી હતી। જોકે ત્યારબાદ જે આશીષ નામના જે આ શખ્સે જે વાતો કરી હતી તે તમામ વાતો ખોટી સાબિત થતા મહિલા છે તેની આંખ છે તે ખુલી હતી અને ત્યારબાદ તેમને પોલીસને આ સમગ્ર મામલે જાણ કરી છે। હાલમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જે આશીષ રાવલ નામનો આ જે શખ્સ છે તેની સામે દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધાઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। તો એસઓજીના નામે જીઆરડીના પૂર્વ જવાનનું દુષ્કૃત્ય સામે આવ્યું છે, તેને લઈને હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।